સંઘવીએ ફરી ચેતવણી આપી છે। ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણમાં હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું। હમણાં જે વરઘોડો નીકળે છે તે ખૂબ સારા નીકળે છે। હર્ષ સંઘવીએ જણાવ્યું છે પોલીસ ગુનેગારોને શોધીને તેનો વરઘોડો કાઢી રહી છે અને ખૂણે ખૂણે આરોપીઓને શોધીને તેમનો વરઘોડો કઢાઈ રહ્યો છે તેમ જણાવ્યું છે। આરોપીઓને ચલાવવામાં તકલીફ પડવી જ જોઈએ તેમ પણ જણાવ્યું છે। કોઈ નેતાઓ કે અસામાજિક આગેવાનો ગુનેગારોની ભલામણ ન કરે તેવું ખાસ જણાવ્યું છે। આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી એવા સમાચાર સામે આવ્યા છે જે આરોપીઓના સરઘસ કાઢવામાં આવે છે અને આ સરઘસ દરમિયાન આરોપીઓને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે। શહેરના ખૂણે ખૂણેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છે। પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું। કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું। સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો। આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે।